નમસ્કાર મિત્રો, મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 9 અને સ્ટાન્ડર્ડ 10 માટે જે ઇંગ્લિશ ગ્રામરની અંદર જે ખૂબ જ મહત્ત્વનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક હોય તો એ ફંક્શન છે. આ ફંક્શનનો પાર્ટ 2 છે કે જેમાં આપણે અન્ય 3 ફંક્શન ભણવાના છીએ, વિચ ઇઝ સ્પેસિફાઈંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. આ 3 આપણે ફંક્શન ભણવાના છીએ અને એનું એક્ઝામ્પલ જોવાના છીએ કે પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાય છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ છે સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે કોઈ ચોક્કસ સ્થાન દર્શાવે છે. જ્યારે કોઈ ચોક્કસ સ્થાન દર્શાવે, લોકેશન એટલે એકદમ નક્કી જગ્યા, અને એ સ્પેસિફાય કરે એટલે કે નિશ્ચિત સ્થળનું સૂચન કરે છે કે વર્ણન દેખાડે છે, ત્યારે તમારે સ્પેસિફાઈંગ લોકેશનનો ફંક્શન ઉપયોગ કરવાનો છે. તો એના કીવર્ડ કયા કયા હોઈ શકે, કયા કયા શબ્દોના આધારે તમે કહી શકો કે આ છે સ્પેસિફાઈંગ લોકેશનનું ફંક્શન છે. તો ઇન, ઓન, ઇન ફ્રન્ટ ઓફ, બિસાઇડ, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર, ધેર. તો આ બધા જ શબ્દો છે એ કોઈ એક જગ્યાનું સૂચન કરે છે, એટલે નિશ્ચિત સ્થાનનું સૂચન કરે છે. સો આપણે એના જુદા જુદા એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે રામુ કાકા ઇઝ ઇન ધ ઓફિસ. રામુ કાકા ઓફિસની અંદર છે. એનો મતલબ રામુ કાકા ક્યાં છે, કયા સ્થાને છે, તો કે ઓફિસની અંદર છે, કે ઇન ધ ઓફિસ. નેક્સ્ટ જોઈએ, બીજું એક્ઝામ્પલ છે ધ ફંક્શન વોઝ હેલ્ડ ઇન ધ ટાઉન હોલ. જે કાર્યક્રમ છે, ફંક્શન, એનું આયોજન છે એ ટાઉન હોલમાં થયું હતું. તો આયોજન થયું હતું પણ એનું સ્થાન કયું છે, તો કે ઇન ધ ટાઉન હોલ, એટલે કે ટાઉન હોલની અંદર થયું હતું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે અવર સ્કૂલ ઇઝ નિયર ધ ટેમ્પલ. અમારી સ્કૂલ છે એ મંદિરની બાજુમાં છે. તો અમારી સ્કૂલનું લોકેશન શું છે, તો કે મંદિરની બાજુમાં, એટલે કે નિયર ધ ટેમ્પલ. તો અહીંયા પણ સ્પેસિફાઈંગ લોકેશન દર્શાવે છે મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે માય બ્રધર હેઝ અ હાઉસ નિયર ધ સિનેમા. મારા ભાઈને ઘર છે અને એ ઘર ક્યાં આવેલું છે, સિનેમાની બાજુમાં, એટલે કે થિયેટરની બાજુમાં. ઘર છે પણ ઘરનું લોકેશન શું છે, કયું લોકેશન સ્પેસિફાય કરે છે, તો કે નિયર ધ સિનેમા, સિનેમાની બાજુમાં. તો અહીંયા સ્પેસિફાઈંગ લોકેશનનો ફંક્શન ઉપયોગ થશે. રાહુલ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ અવર સ્કૂલ ગેટ. રાહુલ છે એ અમારા સ્કૂલ ગેટની સામે જ ઊભો રહ્યો. ઓકે, તો રાહુલ છે એ ઇન ફ્રન્ટ ઓફ અવર સ્કૂલ ગેટ, એટલે રાહુલ ઊભો રહ્યો ક્યાં, તો કે અમારા સ્કૂલની બરોબર સામે. ઇન ફ્રન્ટ ઓફ એટલે બરોબરની સામે. તો અહીંયા ઇન ફ્રન્ટ ઓફ છે એ સ્પેસિફાઈંગ લોકેશન દર્શાવે છે. નેક્સ્ટ વન છે વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર. તો અહીં શા માટે ઊભો રહી રહ્યો છો, તો ઊભો રહી રહ્યો છું પણ કયા લોકેશન ઉપર, તો કે અહીં. તો એ પણ એક સ્પેસિફાઈ લોકેશન છે. નેક્સ્ટ છે ડોન્ટ ગો ધેર. ત્યાં જતો નહીં પણ ક્યાં, તો કે ત્યાં, ધેર. તો એ પણ સ્પેસિફાઈંગ લોકેશન દર્શાવે છે. નેક્સ્ટ છે ધ કાવ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. કાવ છે એ બેસી રહી છે ક્યાં, તો કે ઝાડની નીચે. તો આ ક્યાં બેઠી રહી છે ગાય, તો એનું લોકેશન શું છે, સ્પેસિફાઈ લોકેશન કરો, તો કે સ્પેસિફાઈ લોકેશન છે એનું અંડર ધ ટ્રી. તો આ ફંક્શન છે આપણે સ્પેસિફાઈ લોકેશનનું ફંક્શન દર્શાવે છે. નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ મિત્રો, તો એ ખૂબ જ મહત્ત્વનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કોઈ વસ્તુ દર્શાવે છે કે કોઈ વસ્તુનું વર્ણન કરવામાં આવતું હોય, જે વાક્યની અંદર, જે સેન્ટેન્સની અંદર, એ સેન્ટેન્સ છે એ ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન દર્શાવે છે. તો એના એક્ઝામ્પલ જોઈએ મિત્રો આપણે. પહેલાં કીવર્ડ્સ જોઈએ. તો વિચ અને ધેટ મોટા ભાગે મોસ્ટ ઓફ વિચ અને ધેટનો ઉપયોગ થાય છે, કે જે વસ્તુનું દર્શાવે છે, વસ્તુનું વર્ણન કરે છે અથવા તો વસ્તુ દર્શાવે છે. તો એના એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ધ બુક ધેટ યુ રીડિંગ ઇઝ ધ રામાયણ. તમે જે બુક વાંચી રહ્યા છો, એ બુક કે જે તમે વાંચી રહ્યા છો તે કઈ છે, તો કે રામાયણ છે. તો આ તમે જે બુક વાંચી રહ્યા છો એ વસ્તુ કઈ છે, તો કે સ્પેસિફાય વસ્તુ કરે છે, ડિસ્ક્રાઇબ વસ્તુનું વર્ણન કરે છે. તો એ વસ્તુનું વર્ણન કયા ફંક્શનની અંદર આવશે, તો કે ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનની અંદર આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ધ બુક લાઇંગ ઓન ધ ટેબલ
ઇઝ ધ મહાભારત. એ બુક જે ટેબલ ઉપર પડી રહી છે અથવા તો પડી છે એ મહાભારત છે. એટલે કે કઈ બુક છે? મહાભારત. તો અહીંયા વસ્તુનું વર્ણન કરે છે. ધીસ ઇઝ ધ કાર. આ એ કાર છે વિચ આઈ બોટ લાસ્ટ સન્ડે, કે જે મેં ગઈકાલે ખરીદી. તો અહીંયા નિશ્ચિત વસ્તુનું વર્ણન કરવામાં આવે છે, ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે એ કાર કે જે મેં ગઈકાલે ખરીદી. નેક્સ્ટ, ધીસ ઇઝ ધ પર્સ. આ એ પર્સ છે વિચ હેડ સ્ટોલન લોંગ ટાઈમ એગો. આ એ પર્સ છે કે જે ઘણા સમય પહેલાં ખોવાયું હતું, ચોરાયું હતું. સ્ટીલ એટલે ચોરું, એનું ભૂતકુદાનું સ્ટોલન. તો આ કયું પર્સ? તો કે જે ઘણા સમય પહેલાં ચોરાયું હતું. તો એની વાત કરીએ ત્યારે આપણે કયું ફંક્શનનો ઉપયોગ થશે? ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન. આઈ લાઇક ધ બાઇક. મને એ બાઇક ગમે છે. હુઝ કલર ઇઝ બ્લુ, કે જેનો કલર વાદળી છે. મને કઈ બાઇક ગમે છે? તો કે વાદળી કલરની જે બાઇક છે એ મને ગમે છે. તો અહીંયા કયું ફંક્શન છે? ડિસ્ક્રાઇબિંગ થિંગ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ગીવ મી ધ પેન્સિલ વિચ આઈ ગેવ યુ યસ્ટરડે. મને એ પેન્સિલ આપ જે મેં તને ગઈકાલે આપી હતી. મને એ જ પેન્સિલ આપ જે મેં તને ગઈકાલે આપી હતી. તો એ અહીંયા કઈ પેનનું? તો કે મેં જે તને ગઈકાલે આપી હતી એ જ પેન મને પાછી આપ. તો નિશ્ચિત પેન, એટલે કે ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ મોબાઈલ વિચ વોઝ ગિફ્ટેડ મી બાય માય બેસ્ટ ફ્રેન્ડ. આ એ મોબાઈલ છે કે જે મારા પાક્કા મિત્ર દ્વારા મને ગિફ્ટમાં અપાયો હતો. તો આ વિધાન પણ કયું ફંક્શન દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ થિંગ. નેક્સ્ટ વન, ધ બુક ધેટ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય ચેતન ભગત. જે એ બુક કે તું જે વાંચી રહ્યો છો અથવા તો તમે વાંચી રહ્યા છો તે ચેતન ભગત દ્વારા લખાયેલ છે. તો અહીંયા નક્કી છે એ બુકનું કઈ બુક છે, કઈ વસ્તુ છે. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન આવશે. નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ મિત્રો તો એ ફંક્શન છે ખૂબ જ મહત્ત્વનું અને વારંવાર પૂછાય છે એવું ફંક્શન કે જે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે કે ક્રિયાનું વર્ણન અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન, એટલે કે ક્રિયા કેટલી વખત ક્યારે બને છે તે દર્શાવે છે. અને અહીંયા એક ટ્રીક યાદ રાખવાની છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર મોટા ભાગના વાક્ય સાદા વર્તમાનકાળના વાક્ય કે જેમાં કોઈ એક સમયગાળો દર્શાવેલો હોય, કીવર્ડ્સ દર્શાવેલો હોય. તો એની અંદર કીવર્ડ્સ જો ઘણા બધા છે. તો ઓલવેઝ, ઓફન, વારંવાર, નેવર ક્યારે નહીં, સમટાઈમ્સ ક્યારેક, ફ્રિકવન્ટલી વારંવાર, યુઝવલી હંમેશા, રેરલી એટલે ભાગ્યે જ. તો આ બધા કીવર્ડ્સનો આ ડિસ્ક્રાઇબિંગ એક્શન નામનું જે ફંક્શન છે કે ફ્રીક્વન્સી ઓફ એક્શન બંને એક જ જગ્યાએ ઉપયોગ થઈ શકે. તો આ ફંક્શનની અંદર આવા કીવર્ડ્સનો ઉપયોગ થાય છે. સો એના એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો ધ સ્ટુડન્ટ ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. વિદ્યાર્થી દરરોજ શાળાએ જાય છે. તો આ ક્રિયા દર્શાવે છે કે દરરોજ શાળાએ જવાની ક્રિયા દર્શાવે છે, એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન. અને ડેઇલી એટલે કે ફ્રીક્વન્સી ઓફ એક્શન દેખાડે છે. ક્યારે જાય છે? તો કે દરરોજ જાય છે. નેક્સ્ટ છે ઉમેશ નેવર રીડ્સ બુક. ઉમેશ ક્યારેય પુસ્તકો વાંચતો નથી. તો ક્યારેય નહીં એ પણ એક ક્રિયાનું વર્ણન કરે છે કે શું કરતો નથી? રીડ બુક્સ, પુસ્તકો વાંચતો નથી. અને ક્યારે? તો કે એ ક્યારેય નહીં, તો કે ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે માય મધર ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મારા મમ્મી વહેલી સવારમાં જાગે છે. તો મારા મમ્મી ક્રિયા શું કરે છે? જાગવાની, ગેટઅપ. અને એ પણ સમય દર્શાવ્યો છે તો કે ક્યારે? અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીંયા ફંક્શન થશે ફ્રીક્વન્સી ઓફ એક્શન ઓર ડિસ્ક્રાઇબિંગ એક્શન. નેક્સ્ટ વન છે વી સમટાઇમ્સ વિઝિટ ધ ઝૂ. આપણે વિઝિટ કરીએ છીએ, મુલાકાત લઈએ છીએ. આપણે ક્યારેક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈએ છીએ તો શું ક્રિયા કરીએ છીએ? તો કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાની. તો ક્યારે? તો કે સમટાઇમ્સ એ ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે અને ડિસ્ક્રાઇબિંગ પણ એક્શન દર્શાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો આઈ લાઇક ટુ વોચ હોરર મૂવી. મને જે ડરામણા ફિલ્મો છે, મૂવી છે એ જોવા ગમે છે. તો કઈ ક્રિયા છે? જોવાની ક્રિયા છે. અહીંયા ગમવાની ક્રિયા છે. લાઇક ટુ વોચ જોવું ગમે છે એવી ક્રિયા દર્શાવે છે. નેક્સ્ટ માય સિસ્ટર રેરલી ગેટ્સ એંગ્રી. મારી બહેન છે એ ભાગ્યે જ ગુસ્સે થાય છે. તો આ વિધાન પણ ભાગ્યે જ, રેરલી એ અહીંયા કીવર્ડ્સની અંદર છે. અને ફ્રીક્વન્સી ઓફ એક્શન ક્યારે? તો કે રેરલી.
અને ગેટ્સ એંગ્રી એટલે ગુસ્સે થાય છે, તો એ ક્રિયા દર્શાવે છે. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ એક્શન અને ફ્રીક્વન્સી ઓફ એક્શનના વધુ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. માય ગ્રેન્ડ મધર ઓલવેઝ પ્રે ટુ ગોડ. મારા દાદીમાં હંમેશા ભગવાનને પ્રાર્થના કરે છે. તો અહીંયા હંમેશા પણ છે અને ભગવાનને પ્રાર્થના કરવાની ક્રિયા પણ છે. નેક્સ્ટ છે હી નેવર ટેલ્સ લાય. તે ક્યારેય ખોટું બોલતો નથી. તો નેવર ટેલ્સ લાય એ વિધાન પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન છે અને નેવર એ ફ્રીક્વન્સી ઓફ એક્શન છે. નેક્સ્ટ છે માય ફ્રેન્ડ ઓફન ગોઝ ટુ સિનેમા. મારો મિત્ર વારંવાર સિનેમામાં જાય છે. તો વારંવાર જવું એ ક્રિયા દર્શાવે છે, ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે. અને ગોઝ ટુ સિનેમા જવાની ક્રિયા એ ડિસ્ક્રાઇબિંગ એક્શન દર્શાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે માય ફ્રેન્ડ્સ મીટ મી ફ્રિકવન્ટલી. મારા મિત્રો મને વારંવાર મળે છે. તો મારા મિત્રો મને મળવાની ક્રિયા કરે છે એ ડિસ્ક્રાઇબિંગ એક્શન છે અને ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર ક્રિયા થતી ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે કમલ ઓલવેઝ કમ્સ લેટ ઇન ધ ટ્યુશન. કમલ છે એ ટ્યુશનની અંદર હંમેશા મોડો જ આવે છે. તો અહીંયા કમલ છે એ મોડા આવવાની ક્રિયા દર્શાવે છે અને ઓલવેઝ એટલે હંમેશા એ ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે. નેક્સ્ટ મિત્રો, હવે ફંક્શનની આપણે પ્રેક્ટિસ જોઈ લઈએ, એક્સરસાઇઝ જોઈ લઈએ કે કઈ રીતે એક્ઝામની અંદર પૂછાય છે અને આપણે એનો જવાબ કઈ રીતે મેળવી શકીશું. તો એમાં સૌથી પહેલાં 3 માર્કનું જે તમને પૂછાય છે એ મેચ ધ ફંક્શન પૂછાય છે. તો એનું પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તો મેચ ધ ફંક્શન આવી રીતે તમને કોષ્ટકની અંદર એ અને બી એ રીતે આપ્યું હોય છે. તો એની અંદર તમને સેન્ટેન્સ વિધાન આપ્યું હોય છે અને બીની અંદર તમને ફંક્શન આપેલું હોય છે. તો એ તમારે સાચું ફંક્શન કે પહેલાંની સામે એ આવે ફંક્શન, બી આવે કે સી આવે, એ તમારે સાચું હોય ફંક્શન ગોતીને લખવાનું હોય છે. તો વાક્ય જોઈ લઈએ અને ફંક્શન જોઈ લઈએ, ત્યારબાદ એના જવાબ જોઈએ. તો સાથે જવાબ જોતા જ જઈએ. માય બ્રધર હેઝ અ હાઉસ નિયર ધ સિનેમા. મારા ભાઈને ઘર છે જે સિનેમાની નજીક આવેલું છે. તો અહીંયા સિનેમાની નજીક એક લોકેશન દર્શાવે છે. તો અહીંયા પહેલાંની સામે શું જવાબ આવશે? બી, એટલે કે પહેલાંની સામે બી એટલે કે લોકેશન, સ્પેસિફાઈંગ લોકેશન નામનું ફંક્શન ઉપયોગ થઈ શકે છે. નેક્સ્ટ છે ધ બુક ધેટ યુ રીડિંગ ઇઝ ધ રામાયણ. બુક કે જે તમે વાંચી રહ્યા છો તે રામાયણ છે. તો અહીંયા નિશ્ચિત કોઈ વસ્તુની વાત છે, એટલે કે એ બુક એ પર્ટિક્યુલર બુક દર્શાવી છે અહીંયા કે જે તમે વાંચી રહ્યા છો એ કઈ છે? તો કે રામાયણ છે. તો એનો મતલબ એ ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન દર્શાવે છે, એટલે કે વસ્તુનું વર્ણન દર્શાવે છે. થર્ડ છે વી સમટાઈમ્સ વિઝિટ ધ ઝૂ. આપણે સમટાઈમ્સ એટલે ક્યારેક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈએ છીએ. તો આ સમટાઈમ્સ એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન પણ છે અને ડિસ્ક્રાઇબિંગ એક્શન છે કે મુલાકાત લેવાની ક્રિયા અહીંયા સીધી આપણને દર્શાવેલી છે. તો ત્રીજાની સામે આવશે એ, એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન. સો મિત્રો, એના આન્સર છે એ અહીંયા નીચે આપેલા છે, જે જોઈ લઈએ. તો પહેલા સામે આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન, સેકન્ડ વનમાં આવશે સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે અહીંયા જવાબ ખોટો છે, અહીંયા જવાબ સુધારજો, કારણ કે ધ બુક ધેટ યુ રીડિંગ ઇઝ રામાયણ. તો અહીંયા કોઈ પર્ટિક્યુલર ચોક્કસ વસ્તુની વાત છે, એટલે સાચો જવાબ આપણો આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ જવાબ આવશે બીજાની અંદર. પછી ત્રીજામાં વી સમટાઈમ્સ વિઝિટ ધ ઝૂ, આપણે ક્યારેક ઝૂની મુલાકાત લઈએ છીએ. તો એમાં જવાબ આવશે આપણો ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે કે ક્રિયાનું વર્ણન કરે છે, ક્રિયા દર્શાવે છે. તો અહીંયા એક ભૂલ સુધારશો. ત્યારબાદ નેક્સ્ટ છે જે બીજો ફંક્શનની અંદર જે તમને પૂછાય છે એ કઈ રીતે પૂછાય છે? તો કે ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપવાનો છે, ફોકસિંગ લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શનને ધ્યાનમાં રાખીને કાઉન્સની અંદર એક લેંગ્વેજ ફંક્શન તમને દર્શાવેલું હોય છે. એ ફંક્શનનો ઉપયોગ કરીને તમારે યોગ્ય રિસ્પોન્સ આપવાનો છે. એટલે કે કન્વર્ઝેશન હોય, એમાં કોઈ પ્રશ્ન પૂછતું હોય, એનો જવાબ એ રીતે આપવાનો છે કે બ્રેકેટની અંદર આપેલું ફંક્શન તમારે દર્શાવેલું હોય. તો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. મધર સેડ વોટ ઇઝ વીર ડુઈંગ. વીર શું કરી રહ્યો છે? તો રાહુલ છે એ આન્સર આપે છે, પણ કયા ફંક્શનનો ઉપયોગ કરીને? ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે કે ક્રિયાનું વર્ણન કરીને જવાબ આપવાનો છે. કઈ ક્રિયા કરી રહ્યો છે? આઈ ડુ નોટ નો, હું જાણતો નથી.
આઈ વિલ ફાઇન્ડ આઉટ એ પણ આવતું નથી. હી ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ એટ પ્રેઝન્ટ અને હી વિલ કમ એટ હોમ એટ 8 o'clock, તે 8 વાગે ઘરે આવશે. તો અહીંયા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, સમયનું વર્ણન છે, તો એ આવશે નહીં. તો સાચો જવાબ મિત્રો કયો આવશે? તો સાચો જવાબ આવશે સી, કે જેમાં દર્શાવે છે કે તે અત્યારે શું કરી રહ્યો છે? તો કે હી ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ, તે તેના મિત્રો સાથે રમી રહ્યો છે. તો સાચો જવાબ આવશે મિત્રો સી જવાબ આવશે. હી ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ્સ એટ પ્રેઝન્ટ, વર્તમાનમાં તે તેના મિત્રો સાથે રમી રહ્યો છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. કેતન, વિચ બાઇક ડુ યુ લાઇક ધ મોસ્ટ? તમને કઈ બાઇક સૌથી વધુ ગમે છે? તો નરેશ જવાબ આપે છે. શું કહે છે? કયા ફંક્શનનો ઉપયોગ કરીને? તો કે ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વસ્તુનું વર્ણન. તો અહીંયા કયા સેન્ટેન્સની અંદર વસ્તુનું વર્ણન દર્શાવે છે? ધેટ ઇઝ અ કલરફુલ બાઇક, કે એને ગમવાની વાત છે, તો આ આવશે નહીં. આઈ લાઇક ઓલ બાઇક્સ, આ પણ આવશે નહીં. આઈ ડોન્ટ લાઇક બાઇક્સ, આ પણ આવશે નહીં. તો એ પર્ટિક્યુલર બાઇક કે જે એને ખૂબ ગમે છે એ, તો અહીંયા ડીની અંદર જવાબ સાચો છે. એટલે કે આઈ લાઇક ધ બાઇક, મને એ બાઇક ગમે છે. વૂઝ કલર ઇઝ બ્લુ, કે જે બ્લુ કલરમાં છે. સમજાણું? તો અહીંયા ચોક્કસ આપણે ફંક્શન દર્શાવતું વાક્ય જ લેવાનું છે, એટલે કે ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન દર્શાવતું વાક્ય. તો મિત્રો અહીંયા સાચો જવાબ આપણો આવશે ડી. આઈ લાઇક ધ બાઇક whose કલર ઇઝ બ્લુ. તો આ રીતે ફંક્શનની અંદર પૂછાય છે. અને એક ત્રીજું પણ પૂછાય છે કે જેમાં સેન્ટેન્સ પૂર્ણ કરવાનું હોય, એની આપણે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં. સો આજનું લેક્ચર અહીંયા સુધી જ તે. થેન્ક યુ વેરી મચ. જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ મિત્રોને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.